સ્પર્ધામાં આજરોજ હું ઉભાણી સ્નેહલબેન સાથે વર્ષાબેન ભાખર કે જે કેવીએમ સ્કૂલના આચાર્ય છે, અમે બંને આ રાખડીના બંને વિભાગો માટેના નિર્ણાયક શ્રી તરીકે કાર્ય કરાયું હતું। આ સ્પર્ધામાં એ વિભાગમાં 15 વર્ષથી નાની ઉંમરના ભાઈઓ બહેનો તથા બી વિભાગમાં 15 વર્ષથી ઉપરની બહેનોએ ભાગ લીધો હતો। આ દરેક સ્પર્ધકોએ સરસ મજાની જે વસ્તુઓ તૈયાર કરેલી હતી એના માટે કાચી વસ્તુઓ તરીકે એણે બને ત્યાં સુધી સૌથી સસ્તી વસ્તુઓ છે એવો ઉપયોગ કરેલો હતો। જેમ કે એણે લોટમાંથી રાખડીઓ બનાવેલી હતી, પછી કોઈ સ્ટો જેવી વસ્તુઓ જેમ કે કાગળની પટ્ટીઓ એમાંથી બનાવેલી હતી, રૂમાંથી બનાવેલી રાખડીઓ છે। સાથે સાથે આ રાખડીઓને આકર્ષક બનાવવા માટે એમણે વોટર કલર અને બીજી વસ્તુઓનો ઉપયોગ કરેલો હતો। આ વસ્તુઓ પણ બને ત્યાં સુધી ઓછા આ રાખડીઓમાં એટલી આકર્ષક રાખડીઓ હતી કે અમને નિર્ણય લેવામાં પણ ખૂબ મુશ્કેલી ઊભી થઈ હતી। એટલા માટે અમે 3 નંબર તો આપેલા જ છે, સાથે સાથે પ્રોત્સાહક ઇનામો તરીકે પણ 2 બહેનોને પ્રોત્સાહક ઇનામો આપેલા છે। આ વિજેતા જે રાખડી સ્પર્ધાના વ્યક્તિઓ છે એ લોકોને ભારત વિકાસ પરિષદ આયોજિત જે ઇનામ વિતરણ કાર્યક્રમ હશે એમાં ઇનામથી પ્રોત્સાહિત કરવામાં આવશે। આ સાથે રક્ષાબંધનના પાવન પર્વ માટે બધાને શુભેચ્છાઓ। નંબર બાજુના નંબર પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આ એ વિભાગની બહેનો છે અને આ બી વિભાગની બહેનો છે કે જેમણે પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરેલો છે।